એક મહેસાણા બોગસ લગ્ન નોંધણી મામલે વધુ એક ખુલાસો। કણજી પાણી પંચાયતમાં નોંધાયેલા બોગસ લગ્નના દસ્તાવેજ મળ્યા। નોંધણી ક્રમ 505 મુજબ નોંધાયેલા લગ્ન બોગસ હોવાના દસ્તાવેજ સામે આવ્યા છે। લગ્ન નોંધણીમાં દર્શાવેલ ગોર મહારાજે સોગંદનામું કર્યું। ગોર મહારાજ પ્રવીણકુમારે સોગંદનામું કર્યું। ગોર મહારાજે કહ્યું, હું કણજી પાણી ક્યારેય નથી ગયો, મેં લગ્ન નથી કરાવ્યા। ગોર મહારાજનું આ કહેવું છે। ત્યારે આશાબેન અને જીતેન્દ્ર જુડાલના લગ્ન નોંધણીમાં દર્શાવેલ મહારાજનું સોગંદનામું થયું છે। એસપીજી દ્વારા આ રાજ્યમાં એક જ વર્ષમાં 65 બોગસ લગ્ન થયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે। બોગસ લગ્નમાં પંચમહાલ જિલ્લો એપી સેન્ટર હોવાની વિગતો સામે આવી છે અને પંચમહાલ જિલ્લાના અનેક ગામમાં બોગસ લગ્ન નોંધાયા હોવાનો ખુલાસો એસપીજી દ્વારા કરવામાં આવ્યો છે। એકમાત્ર કણજી પાણી ગામમાં જ 2000 કરતાં વધુ લગ્ન બોગસ થયા હોવાનો એસપીજીનો દાવો છે। ત્યારે એક દસ્તાવેજ કે જે બોગસ લગ્ન કયા પ્રકારે કરવામાં આવ્યા છે તેના પુરાવા હવે ધીરે ધીરે બહાર આવી રહ્યા છે। ન્યૂઝ કેપિટલ પાસે એક સોગંદનામું હાથ લાગ્યું છે, જેમાં 15/10/2025 રોજ જે કણજી પાણી મુકામે એક લગ્ન નોંધવામાં આવ્યા હતા। ચૌધરી આશાબેન કે બનાસકાંઠાના વતની છે અને તેમના પતિનું નામ છે ચૌધરી આશાબેન અને જીતેન્દ્રભાઈ શામળભાઈ જુડાળ। આ બંનેના લગ્ન કણજી પાણી ગ્રામ પંચાયતના લગ્ન નોંધણી રજિસ્ટર 505 15/10/2025 રોજ નોંધવામાં આવ્યા છે અને આ લગ્નમાં જે મહારાજ તરીકે કે જે લગ્ન કરનાર વ્યક્તિ છે ગોર મહારાજ પ્રવીણકુમાર જીવણભાઈ સોમેશ્વર કે જેમનું લગ્ન નોંધણીમાં સોગંદનામું રજૂ કરવામાં આવ્યું છે લગ્ન નોંધણી માટે। હવે આ પ્રવીણભાઈ જીવણભાઈ જે સોમેશ્વર છે તેમણે પાલનપુર ખાતે 15 ડિસેમ્બર 2025 રોજ એક સોગંદનામું કર્યું છે અને સોગંદનામામાં તેમણે લખ્યું છે કે હું કણજી પાણી ક્યારે ગયો જ નથી, કે મેં આશાબેનના ક્યારે લગ્ન કરાવ્યા જ નથી, મારી હાજરીમાં લગ્ન થયા નથી અને મેં ક્યાંય કણજી પાણી ક્યાં આવ્યું એ જોયું નથી। આ પ્રકારનું તેમણે સોગંદનામું કર્યું છે। તો હવે આ સોગંદનામાથી સ્પષ્ટ થાય છે કે જે રીતે કણજી પાણી અને પંચમહાલ જિલ્લામાં જે લગ્ન થયા અને ઉત્તર ગુજરાતનું જે લગ્નનું જે કનેક્શન છે પંચમહાલ જિલ્લા સુધી, ત્યાં જે પ્રકારે બોગસ લગ્ન નોંધવામાં આવતા હતા તેમાં આ જ પ્રકારે કદાચ બોગસ લગ્ન નોંધાતા હશે તેમ કહ્યું સહેજ પણ અતિશયોક્તિ ભરેલું નહીં લાગે। કારણ કે જે મહારાજ દર્શાવવામાં આવ્યા છે ગોર મહારાજ, હિન્દુ વિધિ મુજબ લગ્ન કરવા માટે ગોર મહારાજ જરૂરી હોય છે અને જ્યારે ગોર મહારાજ એવું કહી રહ્યા છે તેમનું સોગંદનામા આધારે આ બંનેના લગ્ન કણજી પાણી ગ્રામ પંચાયતના લગ્ન રજિસ્ટર ક્રમાંક 505 મુજબ 15/10/2025 રોજ લગ્ન નોંધવામાં આવ્યા છે અને હવે આ ગોર મહારાજ એવું કહી રહ્યા છે કે આ લગ્ન મેં કરાવ્યા જ નથી અને એ પણ સોગંદનામા ઉપર। એસપીજીના સભ્યો છે, આ આખું સોગંદનામું બહાર આવ્યું છે, શું કહેશો? આ સોગંદનામું બહાર આવ્યું છે, એમને હકીકતમાં લગ્ન કરાવ્યા જ નથી અને ગુજરાતની અંદર કેટલું ખોટું ચાલે છે તમે જોજો કે લગ્ન હકીકતમાં દીકરીના લગ્ન 2 કે 4 વર્ષ પહેલા થઈ ગયા છે, પોતાના ઘરે છે અને આ લગ્ન નોંધણી થઈ એ બીજી થઈ છે। એટલે વકીલો અથવા તલાટીઓ જે પણ અધિકારીઓ તે એવું ઈચ્છતા પણ નથી કે આ લગ્નની આપણે ખરાઈ કરીએ। ખરેખર આ તદ્દન ખોટું છે અને એક ગુજરાતની અંદર મોટું ષડયંત્ર ચાલે છે કે 10 કે 15 કે 20 હજારનું પેકેજ લઈ અને ગુજરાતની અંદર આવા લગ્ન ખોટા બહુ થઈ રહ્યા છે, હજારોની સંખ્યામાં થઈ રહ્યા છે। અને બીજું એ કે સરકારને અમે વારંવાર કહી રહ્યા છીએ કે લગ્ન જે થાય છે ભાગેલું લગ્ન બંધ કરો। સરકારને અમે વિનંતી પણ અને એ પણ કહીએ છીએ કે લવ જિહાદ પણ મા બાપની સહી ફરજિયાત કરો ને દરેકના ગામમાં નોંધણી દીકરીના ગામમાં નોંધણી ચાલુ કરો, ઓટોમેટિક લવ જિહાદ પણ બંધ થઈ જાય। લવ જિહાદ માટે કઈ લડવાની જરૂર નથી, પણ સરકારની મહેચ્છા છે કે નથી ખબર નથી, પણ આ એક મોટું કૌભાંડ પડી કે દીકરીના ખરેખર અમે કાલે જાંચ કરી તો દીકરીના લગ્ન થઈ ગયેલા હતા અને દીકરીના આ બીજા લગ્ન થયા છે। એટલે સરકારે આના ઉપર પૂરેપૂરો ખ્યાલ રાખીને તપાસ કરવી જોઈએ। આમાં વકીલો પણ સંડાયેલા ગુજરાતની અંદર 4 થી 5 વકીલો, 4 થી 5 ગોર મહારાજો અને 4-5 તલાટીઓ જ આખું ષડયંત્ર રચ્યું છે। અને છેલ્લે હું એટલું કહીશ કે મેં કેટલા અભ્યાસ કર્યો છે કે કેટલી દીકરી મા બાપ જે દીકરીઓ પેદા નથી કરતા, તો મેં એવો અભ્યાસ કર્યો કે દીકરીઓ કેમ પેદા કરતા, લોકોને આવું છે કે મારું નાક કપાશે મારી દીકરી ભાગી જશે। હું છાતી ઠોકીને દવા સાથે કહું કે આ જો કાયદો બનશે તો 10 વર્ષની અંદર દીકરીઓ એટલી બધી લોકો પેદા કરશે કે દીકરીઓની કોઈ ઘટ પણ નહીં પડે અને કોઈ 10 વર્ષમાં દીકરીની ઘટ પડે તો એના માટે જે સજા કરવી ભોગવવા માટે તૈયાર છું। દિયાભાઈ સાળી, બનાસકાંઠા, પાલનપુર। તો જે રીતે આખો આ જે મુદ્દો બહાર આવે છે હું આપને આ સોગંદનામું બતાવી રહ્યો છું। સોગંદનામામાં અક્ષરશ શબ્દ હું આપને વાંચી સંભળાવું, જે રીતે આપ સોગંદનામું જોઈ શકો છો। આથી હું પ્રવીણભાઈ જીવણભાઈ સોમેશ્વર, ઉંમર વર્ષ 40, ધંધો કર્મકાંડ, રહે બસુ, તાલુકો વડગામ, જિલ્લો બનાસકાંઠા વાળા,
સત્ય ધર્મના સોગંદ ઉપર જાહેર કરું છું કે અમે સોગંદનામું કરનાર એ આશાબેન શામળભાઈ ચૌધરી ઉંમર વર્ષ 21 રહે વાઘણા તાલુકો પાલનપુર જિલ્લો બનાસકાંઠાના લગ્ન જીતેન્દ્રભાઈ શામળભાઈ જુડાળ ઉંમર વર્ષ 24 રહે જસપુરિયા તાલુકો પાલનપુર જિલ્લો બનાસકાંઠા સાથે થયેલ છે. તેઓ લગ્ન કરાવનાર બ્રાહ્મણ તરીકે હું કણજીપાણી તાલુકો જાબુગઢા જિલ્લો પંચમહાલ મુકામે હું હાજર રહેલ નથી અને આ લગ્ન પણ મારી હાજરીમાં થયેલ નથી. હું કણજીપાણી તાલુકો જાંબુગોડા જિલ્લો પંચમહાલ મુકામે ત્યારે ગયેલ નથી, જેથી હું મારા સત્ય ધર્મના સોગંદ પર જાહેર કરું છું, જેની ખાતરી બદલ આ સોગંદનામું કરી આપું છું. તો જે રીતે કણજીપાણી ગામમાં જે લગ્ન નોંધવામાં આવ્યા અને લગ્નમાં મહારાજ દ્વારા જે સોગંદનામા રજૂ કરવામાં આવ્યા હોય, સાક્ષીઓ દ્વારા જે સોગંદનામા રજૂ કરવામાં આવ્યા, લગ્નનું સ્થળ ગ્રામ પંચાયતનું મંદિર બતાવવામાં આવ્યું હોય, ગામનું મંદિર બતાવવામાં આવ્યું અને ત્યારબાદ લગ્ન નોંધણી કરવામાં આવી હોય, ત્યારે હવે આ જે દસ્તાવેજ જે સોગંદનામું સામે આવ્યું છે તેને લઈને પંચમહાલ જિલ્લામાં નોંધાયેલા તમામ લગ્નો સામે સવાલ ઉભા થયા છે. એસપીજીના અન્ય સભ્યો પણ છે કે જે આ લગ્નો સાથે જોડાયેલા છે. શું કહેશું આ રીતે આ પ્રકારે જે દસ્તાવેજો એક પછી એક સામે આવી રહ્યા છે, શું કહી શકાય? બિલકુલ, એસપીજી છેલ્લા 3 વર્ષથી આ વિષય ઉપર કામ કરી રહ્યું છે. કણજીપાણી જાંબુગોડા તાલુકાનું ગામ છે, એ તો એક સ્પોટ છે. આવા તો અનેક છે. એસપીજી આ અગાઉ સમૂહ નાના બનાસકાંઠા ખાતે 159 લગ્નો, બાલુંદ્રા બનાસકાંઠા ખાતે 70 લગ્નો, વડિયા અમરેલી ખાતે 1639 લગ્નો, લસુંદરા ખેડા સાથે 460 લગ્નો, રેલ વલ્લી ખાકસર ઝીણદ આણંદ એમ કરીને તારાપુર આણંદના જે 1802 લગ્નો, આમ કરીને કુલ 4130 લગ્નોની છેલ્લા 2 વર્ષમાં આંકડા જાહેર કરાયેલા છે. આમાં ઘણું જ બધું ખોટું થયેલું છે. એસપીજીની મુખ્ય ડિમાન્ડ એ છે કે લગ્ન કૌભાંડ અટકે, પ્રેમ લગ્ન સાચા, દીકરા દીકરીના અધિકારોની વાત સાચી, પરંતુ જે એક્ટનું વાયોલન્સ થાય છે અને કાયદાનો ખોટો ઉપયોગ કરી અને જે નોંધણી કરવામાં આવે છે એ અટકાવવામાં આવે. આના માટે જે દીકરીનું પિતાનું ગામ હોય એમાં જો નોંધણી શક્ય બને તો આ ખોટું થઈ અટકે એવું છે. બીજું, કાયદામાં એક જોગવાઈ છે હિન્દુ મેરેજ એક્ટ 2006 કલમ 8 અને મુદ્દા નંબર 2. એમાં જોગવાઈ છે કે નોંધણી અધિકારીને જરૂર જણાય તો પક્ષકારો જેના હકુમતમાં રહેતા હોય ત્યાંના સ્થાનિક પોલીસ સ્ટેશનમાં કાગળો ખરાઈ માટે મોકલશે. પરંતુ તલાટી જે લોકો નોંધણી અધિકારી છે એ નાની રકમ લઈને નોંધણી કરે છે, માટે ખરાઈ માટે મોકલતા નથી. ક્યાંક ને ક્યાંક સરકાર જો આ જે નોંધણી જે મરજિયાત અને ફરજિયાત કરવામાં આવે, જેવી રીતે પાસપોર્ટ બનાવવો હોય તો ફરજિયાત પોલીસ વેરિફિકેશન થાય છે અને પાસપોર્ટ રદ કરવો સહેલો છે, લગ્નો રદ કરવા સહેલા નથી. પતિ પત્ની બેની સંમતિ હોય તો પણ લગ્ન રદ કરવા માટે બહુ મોટી પ્રોસેસ છે. તો લગ્ન કરવા આટલા સરળ ના હોવા જોઈએ, જેથી કરીને ખોટા લગ્નો ના થાય. અમારી સરકારની વિનંતી છે કે આમાં એવી જોગવાઈ થાય કે સાચા લગ્ન નોંધાય અને ખોટા લગ્નો અટકે. તો જે રીતે આખો હવે વિવાદ સામે આવ્યો છે અને એસપીજીએ એક નવો દાવો કર્યો છે કે છેલ્લા 2 વર્ષમાં ગુજરાતમાં 6000 કરતા વધુ બોગસ લગ્નો થયા છે અને તેમની પાસે આંકડાકીય માહિતી પણ છે અને જે આંકડાકીય માહિતી દર્શાવવામાં આવી છે તે મુજબ બનાસકાંઠા જિલ્લામાં 159, બનાસકાંઠા જિલ્લાના બાલુંદ્રા ગામમાં 70 લગ્ન, વડિયા અમરેલીમાં 1639 લગ્ન, લસુંદરા ખેડામાં 460, રેલ વલ્લી ખામસર ઝીણદ અને આણંદમાં 1802, મળી કુલ 4130 અને પંચમહાલ જિલ્લાના 2500 કરતા વધારે લગ્ન બોગસ છે. આમ એક જ વર્ષમાં ગુજરાતમાં કુલ 6500 કરતા વધુ બોગસ લગ્ન થયા હોવાનો એસપીજી દ્વારા નવો દાવો કરવામાં આવ્યો છે. ત્યારે આ મામલે તપાસ થવી ખૂબ જરૂરી છે અને જે રીતે દસ્તાવેજો બહાર આવી રહ્યા છે તે જોતા લગ્નમાં ક્યાંક ને ક્યાંક ખોટું થયું હોય તો ચોક્કસપણે દેખાઈ જાય છે અને સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ક્યાંક ને ક્યાંક આ લગ્નમાં ક્યાંક ને ક્યાંક ગેરરીતિ આચરવામાં આવી છે. કમલેશ રાવલ, ન્યૂઝ કેપિટલ, મહેસાણા.